નાગજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર તથા એમના સુપુત્રોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. અને એ જ્ઞાન યજ્ઞમાં પધારેલા મહાપુરુષો અહીં અમારી બાજુમાં બેઠેલા કાતરાથી પૂજ્ય ધનજીરામ મહારાજ તથા ઓગણજથી પધારેલ પૂજ્ય પ્રહલાદરામ મહારાજ તથા અમદાવાદથી પધારેલા પૂજ્ય હર્ષદરામ મહારાજ તથા મોટાથી પધારેલા કરશનરામ મહારાજ, હજુજાથી વાસ્તારામ મહારાજ તથા અહીંયા અમારે નારણરામ મહારાજ, ગેમરદાસ મહારાજ, ભેમજીરામ મહારાજ તથા ઉમેદરામ મહારાજ તથા ગામના અમારે ભાઈ જયંતિરામ મહારાજ, હારજીરામ મહારાજ, તો અહીંયા ચમનરામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ, તમામ પ્રેમી સજ્જનો. વિશેષ તો આજનો જે યોગ મળ્યો છે એ આ યોગ છે. આ યોગની અંદર જે વાતો થાય, જે સત્સંગ થાય, એક શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિત વેદ ન પાયા પાર. આ મનુષ્ય જન્મ વારે ઘડીએ મળતો નથી એવું બધા મહાપુરુષો કહેતા હોય, પરંતુ આપણા જીવનમાં ઉતારનાર તો ઓછા હોય છે. કહેનારા ઘણા બધા સંતો છે, શાસ્ત્રો છે, આપણા ગ્રંથો કહી રહ્યા છે રાડ પાડી પાડી, બૂમો પાડી પાડી આ જીવને જગાડવા માટે. યુગો થયા, જે ગ્રંથો લખાણા, જે ભજનોની રચનાઓ થઈ, આ તમામે તમામ મનુષ્ય માટે છે. કોઈ પશુઓ માટે બનાવ્યું, કોઈ ભેંસા માટે કે ગાય માટે તો ઓકળો જ છે. એમના માટે કોઈ ગ્રંથોની રચનાઓ થઈ નથી, ભજનોની રચનાઓ થઈ નથી. આ તમામે તમામ આપણા માટે છે. અને કદાચ સંતોએ ઠપકા આપ્યા હોય તોય આપણા માટે છે. કેમ કે પહેલા તો એમના નિયમ છે, નિયમના વિરુદ્ધ નહીં જતા. એમનો જે નિયમ નક્કી કરેલો છે એ નિયમના વિરુદ્ધમાં એકે પશુ જતું નથી, એકે પક્ષી જતું નથી. કેવળ મનુષ્ય છે. મનુષ્યને આપણે મનુષ્ય કહીએ છીએ, છતાં મનુષ્ય થઈને રહેતું નથી. એટલે દુર્યોધન જ્યારે ઉલુપ ને આપણા કૃષ્ણ પરમાત્માની સંધિ માટે કૃષ્ણ પરમાત્માએ મેળ્યો દુર્યોધન એના જે સંદેશવાહક હતો એને, એટલે કૃષ્ણ પરમાત્મા એને કીધું કે તારા રાજાને એટલું કહેજે કે તું એક વખત મનુષ્ય થા. દુર્યોધનને કહેવાયું હતું, મહાભારતની આ વાત છે, કે તું એક વખત મનુષ્ય થા. જો કદાચ એ મનુષ્ય હોત તો કૃષ્ણ પરમાત્માના શબ્દ વાપરવો પડોત નહીં, પણ એના મનુષ્યના ગુણો નહીં હોય ત્યારે આ શબ્દ વાપરવો પડ્યો હશે. એટલે વારંવાર આપણે સંતો મનુષ્ય થવાનું કહેતા હશે તો એમાં કંઈક હશે, એમાં કંઈક ભ્રમ સમાયેલો હશે. એટલા માટે આપણને વારંવાર ઠપકા આપતા હોય છે અને આપણા માટે જ હોય છે. એ તમામે તમામ જે વાતો છે આપણા માટે આપણા જીવનમાં નથી ઉતરતી, એટલે એકની એક વાત વારંવાર કહેવી પડે. આપણા ઉદાલક ઋષિ મહાન થઈ ગયા અને ઉદાલક ઋષિના પુત્ર જ નચિકેતા. હવે ઉદાલક ઋષિને યજ્ઞ કરવાનો હતો, એટલે ઋષિઓ તો હંમેશા આપણે પ્રજા પાસેથી માગી, અને કારણ કે એમના આશ્રમ હોય અને એમને ભણાવવાનું કામ હોય, શિક્ષા આપવાનું કામ હોય, એટલે એમની પાસે કોઈ રાજા પૂરું, કોઈ પણ આશ્રમ ઋષિ મુનિઓનો પહેલા જે હતા એ કોઈ રાજા પૂરું કરે અથવા પ્રજા પૂરું કરે. એટલે માગી અને ગાયો લાવી. ગાયો દાન આપવા માટેનું કે અમારે યજ્ઞ કરવાનો છે, તો ઋષિ મુનિઓ સંતો અમારા ઓગણે પધારશે અને એ ઓગણે પધારેલા સંતોને અમારે ગાય દાનમાં આપવી પડશે. એટલા માટે તમે ગાયો અમને આપો. હવે ગાયો લાવી, યજ્ઞ પૂરો થઈ ગયો અને જ્યારે આપવાનો સમય આવ્યો એટલે લોભ જાગ્યો. જ્યારે આપવાનો સમય આવ્યો એટલે લોભ જાગ્યો કે આ થાચેલી આલો, જે કશાય કોમમાં ના આવે, ફેર વિયોય ના એવી, દૂધ ના કાઢી એવી, અને અત્યારે કાઢી મેલા છે. આપણ અત્યારે કોમની ના હોય ને એટલે તમે જો ટોળા પ્રખડતી હોય, જેટલા દાડા દૂધ આવતી હોય ને એટલા દાડા વાહ વાહ કોણ મેલો, અરે પંખા બધે હવે તો, અને હવે તો ફુવારા મેલા આવે. પણ જેટલા દાડા 10 લીટર દૂધ આવતી હોય એટલા દાડા, અને દૂધ પૂરું થાય એટલે રોડ ઉપર આ ઝાટકા મશીન કોરે મોરે લગાડેલા હોય, તાર બોધેલા હોય, અહીંયા મોઢા ગાલવું પડે. તમને દૂધ આવતી હતી એટલા દાડા તો રાશી, અને હવે તમારે નથી જોતી. અને આમ તો કે ગાયમાં 33 કરોડ જેવો છે, અને કોઈ ભેંસ રખડતી ભાળી તમે ભેંસ જોઈ રખડતી જોઈ? ગાયમ 33 કરોડ દેવતા હોય તો એ રખડે કેમ?
આપણે કહીએ છે આ વાત માનવા તૈયાર જો કહેતા હોય તો એક ગાય આ જો કદાચ આપણે વાત માનતા હા તો એક ગાય રખડતી હોવી જોઈએ નહીં. એટલે પેલા ગાયો જે કંઠી હતી ને દૂધ ના લેવી એવી ગાયો આલવાનું શરૂ કર્યું. એવું શરૂ કર્યું એટલે એમના પુત્ર હતા નચિકેતા. હવે નચિકેતાને ઘણા સંતોનો સંગ થયેલો, કારણ કે રોજ એમના આશ્રમમાં સંતો આવતા, સંતો પાસેથી સત્સંગ મળતો, એટલે સત્ય શું છે અસત્ય શું છે એ નચિકેતાને સમજાતું હતું. એટલે નચિકેતાએ કીધું ડાયરેક્ટ શીખ આપી શક્યા નહીં કે બાપાને શીખ આલવી ને એટલે થોડીક બાપા તરત આપણે શીખ આલવા છે તો બેસ કે તને ના ખબર પડે, અને પછી વધારે ઘંટા થઈ તો છોકરો એમ કે બેહો તમને ખબર ના પડે. પછી એમ કે ને તમે નેટ ભેળું કર્યું હોય અને નકું બોર બનાવ્યો હોય અને પછી જયારે ભોગવવાનો ટાઈમ આવે એટલે તમે ઘંટા થઈ જાઓ. આખી ઉંમર તમે ઘણી સખત મહેનત કરી અને ભેળું કરો અને જયારે ભોગવવાનો સમય આવે ત્યારે વૃદ્ધાવસ્થા આવે અને એ ટાઈમે છોકરા એમ કે બેહો તમને ખબર પડે. એટલે ખબર નથી પડી તાર તો તું મને એમ કે છે, જો ખબર પડી હોત તો તું મને એમ કહત, કારણ કે કોઈ રાજપૂત ના હોત તો શું કહત તું. એટલે એ ખબર નહીં પડી, વાત સાચી છે. એટલે નચિકેતાને હવે પિતાને એમના ઋષિ હતા અને પિતાને શિખામણ આપી કે બાપા આવું ના કરાય, આ વૃદ્ધ ગાયો ના લોય. અંદર ગાયનો અર્થ ઇન્દ્રિય પણ થાય, ગાયનો અર્થ ઇન્દ્રિય પણ થાય અને ગાયનો અર્થ 14 અર્થો થાય, પણ આપણે ગૌનો અર્થ ઇન્દ્રિય કરવાનો છે. એટલે ગૌ એટલે ઇન્દ્રિયો, આપણી કર્મેન્દ્રિય અને પોચ જ્ઞાનેન્દ્રિય. આ ઓખ એક ઇન્દ્રિય કહેવાય, કાન એક ઇન્દ્રિય કહેવાય, આ તમામે તમામ આપણી હાથ પગ એ કર્મેન્દ્રિય કહેવાય. હવે આરી ગંઢી થઈ જાય, થાકે દેખાય ના, કોણ અભળોય ના, અને તાર મંદિરે જઈને કે ભજનમાં જઈને બેહે તો પછી અર્થ શું? તે અમે એ તો તાર નથી કોમ કરતી, અમે કોઈ જોઈ કહેતી નહીં અને અમે કોઈ ઓભળી કહેતી નથી અને હવે સહીએ કહેતા નથી. એટલે હવાદ વાળું ખાવું છે પણ ખબરાતું નહીં. અને પછી કે રોમ રોમ કરો એ પછી આલેલી કોમ ના આવે, એ તો કોક તાજી હોય તારે મેળ આવે. એટલે આ ગાયનો આ જે આપણી ઇન્દ્રિયો જે છે અને મજબૂત છે, ઓભળી શકે છે, બોલી શકો છો, તમે ચાલી શકો છો, એ સમયે જો કદાચ પ્રભુ ભજન કરશો તો પરમાત્માને ગમશે. અને તારે જો જ્ઞાન મેળવવું હોય કે ધંધો કરવો હોય, જો ધંધો કરવો હોય તો યુવાનીમાં થાય, ભણવું હોય કે ધંધો કરવો હોય કે ભજન કરવું હોય કે અડવાલા કરવા હોય તો યુવાની બંધ થયો. કદાચ આકોટા કરવા હોય ને તો પસે થાય ના, અને ભણી ગણીને કદાચ કોઈ ડોક્ટર એન્જિનિયર વકીલ બનવું હોય તો યુવાનીમાં થાય, અને ભજન કરવું હોય તો યુવાનીમાં થાય. વૃદ્ધાવસ્થામાં પછી કોઈ અહીંથી કદાચ ગામમાં જવું હોય તો જવરાય, હેડીને જવરાય ના પછી શું ભજન થાય. એટલે કે આ હવે મારે કેને કહેવું, તો પછી એમણે કીધું નચિકેતાએ કે બાપા મને પિતાશ્રી મને કોને આપશો? ડાયરેક્ટ કહી ના શકે, આપણે બીજી રીતે કીધું કે મને કોને આપશો? તમે ગાયો તો દાનમાં આપો છો પણ તમે મને કોને આપશો? એટલે પેલા રીહ ચડી, એટલે કીધું કે તને યમરાજને અને પિતાનું વચન વાભળી કે મને મારા પિતાએ વચન કર્યું છે કે તું યમરાજને મને આપી દીધો છે તો મારે યમરાજ પાસે જવું જોઈએ. એમ જે પિતાના, જે ગુરુના અને પિતાના, જે દીકરા એને કહેવાય કે જે પિતાનું વચન કોઈ દાડો ઉલ્લંઘન કરે નહીં, એ પિતાની પૂજા જ કહેવાય. પિતાનું વચનનું ઉલ્લંઘન ના કરે, પિતાની સેવા કરે અને પિતાનું કહેવું માને, એ પિતાની પૂજા છે. તમે ફૂલ ને ચડાવો તો ચાલશે, તમે હાર ને પહેરાવો તો ચાલશે, એ પૂજા છે. એટલે નચિકેતા એ વાત માની, એના યમરાજના ઘેર જતા રહ્યા. એટલે યમરાજ હાજર નતા. 3 દિવસે યમરાજના ઘેર અરે ભૂખ્યા ને તરસા એ બેસી જા. 3 દિવસે યમરાજ આયા. એટલે યમરાજે કીધું કે આ નાનું બાળક છે અને 3 દિવસથી તપસ્યા કરી રહ્યું છે, તો લાવો એને જે માગે આપું. કે માગ, તને 3 વરદાન આપું છું, 3 વરદાનમાં તારે જે જોઈએ એ માગી લે. 3 વરદાન આપ્યા. એટલે પહેલું વરદાન એવું આલ્યું, માગ્યું કે એક તો પ્રથમ મારા પિતાની મતિ અવળી થઈ ગઈ છે, અવળી થઈ જાય. બીજું કોઈ મારા બીજી વાત પાસે, પણ મારા પિતાની જે મતિ અવળી થઈ છે, એટલે અવળી મતિ કઈ કે આપણે યુવાનીમાં ભક્તિ નથી ઓભરતી,
આપણને યુવાનીમાં પરમાત્માનું ભજન નહીં ગમતું, યુવાનીમાં ભગવાનનું નામ નથી ગમતું, એ આપણી મતિ અવળી. આપણે જે છે એને માનીએ છે અને નથી અને નહીં, જે છે એને નથી માનતા અને નથી એને માનીએ છે, એને કહેવાય મતિ અવળી. હવે આ સંતોએ બધાને માગણી કરી કે મતિ અંધશ્રદ્ધાની વાત કરી. આજની જ વાત કરું હું. આજે ગોમમાં જો તો હું નામ નહીં લઉં, એક ગોમમાં જો તો હું બેઠો હતો અને એક ભાઈ આવી એટલે જય ગુરુ મહારાજ કર્યા, નમસ્કાર કર્યા કે જો તાર બાપા હોય બેઠા એ નમસ્કાર કરે એટલે કે એના માટે હું મરી ગઈ છું, એના માટે હું મરી ગઈ છું. સત્ય ઘટના છે, આજની જ હું વાત કરું છું. એટલે પછી મેં એક બાજુ બોલાવી, મેં કીધું તારા તકલીફ શું છે? તો મને થોડે બધું મનાવતા છેલ્લે ખબર પડી કે ભૂએ પકડાયું છે કે તારા બાપાને ઘેર જાય તો તારા મેળ આવશે નહીં, તારા છોકરાને કોઈક તકલીફ આવશે. હવે ઓનાથી મોટી અંધશ્રદ્ધા કઈ, ઓનાથી મોટી નથી વાત. હવે બાપના ઘેર જાતા અટકાઈ છે, બાપના ઘેર જાતા હું ઓનાથી મોટું આ ખોટું કોમ. થોડી વાર આનું નામ અંધશ્રદ્ધા નથી વાત. પિતાના ઘેર જવાથી કદી નુકસાન થાય ખરું? કોઈ માં દુખી થાય ખરી? કોઈ માં અંબાજીમાં હોય, મેલડીમાં હોય કે ગમે તેમાં હોય, તો માના ઘેર કદાચ માતાના ઘેર પિતાના ઘેર જાવું છે તો એમાં દેવીઓ કદી કરાતી થોય કરી ના થોય. પરંતુ એના પોતાના સ્વાર્થ ખાતર આ હું બધું ભણાવતા હોય છે. એટલે હું એની વાતમ કદી મત આવજો. આપી જે બધા વાપરે એની વાત કહું છું કે કોઈ આની વાતમ આવતા નહીં. એટલે જે આ મારા પિતાની કે મતિ અવળી થઈ છે, અવળી થઈ જાય. બીજું કે સ્વર્ગમાં શું શું દુઃખો છે અને શું શું સુખ છે, આ વાત કરો. એ વાત બધી નહીં કરું, ટૂંકમાં સમય વધારે જાય છે. અને ત્રીજું એ માગ્યું કે મારે જે મૃત્યુનું રહસ્ય શું છે? મૃત્યુનું રહસ્ય મરના સબ કોઈ કહે, મરના ન જાણે કોઈ. એક વાર જો મરના જાણે તો ફિર સે મરના ન હોય, એ મારે જાણવું છે. એટલે નચિકેતાને યમરાજે કીધું કે આ મૃત્યુનું રહસ્ય મારા સિવાય બીજો કોઈ પૃથ્વી ઉપર જાણતો નથી. અને એ મૃત્યુનું રહસ્ય હું તને નહીં કહું. તારે જે આખી પૃથ્વીનું રાજ માગવું હોય તો માગી લે, તારે સમગ્ર ઐશ્વર્ય માગવું હોય તો માગી લે, તારે 3 લોકનું ઐશ્વર્ય જોઈતું હોય તો 3 લોકનું ઐશ્વર્ય આપવા હું તૈયાર છું. પણ આ મૃત્યુનું રહસ્ય હું કહીશ નહીં. એટલે કે જો તમારે આપવું જ હોય અને તમે વચનથી બોલ્યા હો તો મારે મૃત્યુનું રહસ્ય જ જાણવું છે. અને એ મૃત્યુનું રહસ્ય આપણા સંત મહાપુરુષો જાણે છે. તમારા મનમાં, આપણા મનમાં એવું હોય કે એકલો યમરાજ દોડતા હતા. આપણે યમરાજનો કહેવાનો ભાવ જે હતો, જે જીવને લઈ જાય ને એને યમરાજ કહેવાય. અને હું જે જીવ લઈ જાઉં એ યમરાજ કહેવાય. હું તો એને એ જ કહું છું, હું એને એ જ કહું છું. અને એ આ વાતને જાણે છે. એટલે આપણી આ મનુષ્યને એળે જાય નહીં. આપણે રાણા પ્રતાપનો યુદ્ધ ચાલતું હતું બાદશાહ હાથે. ત્યારે તો બાદશાહ હાથે યુદ્ધ ચાલતું હતું અને એ ટાઈમે રાણાએ વિચાર કર્યો કે જો આ યુદ્ધ હું જીતી શકું એમ નથી. હવે નાસીપાત થઈ ગયા કે યુદ્ધ જીતી શકાય ને હજારો માણસો મરી જશે. તો લાવો હવે જતો રહું. શેઠે જતા રહ્યા, યુદ્ધ બંધ કર્યું. પાછળ એમનો એક કવિ જો ઘણા દિવસો થયા એટલે, અને કવિ જઈને નમસ્કાર કર્યા, ગુણગાન કર્યા. એટલે રાજા પ્રતાપે કીધું કે કવિરાજ તમે આયા છો, હું મારી શક્તિ આપવાની નથી. તમને આપવું છે ઘણું, પણ આજે મારી શક્તિ આપવાની નથી. એટલે કે તમે ઘણું આપ્યું છે, મારે જોઈતું નથી, હું તમારા દર્શન કરવા આવ્યો છું. હવે આ કવિરાજ છે ને એ બધી જગ્યાએ જાય, બધી જગ્યાએ. એટલે એના જે વિરોધી હતા એ બાદશાહના દરબારમાં જો, પણ મહારાણા પ્રતાપે એ જતા પહેલા કે કઈ નથી મારી પાસે, પણ મારી પાઘડી લેતા. એટલે પાઘડી પહેરાઈ, પાઘડી પહેરી અને આ બાદશાહના દરબારમાં જો, અને બાદશાહના દરબારમાં જઈ અને ખૂબ વંદન કર્યા, ખૂબ ગુણગાન ગાયા. પણ માથું ના નમાયું મહારાજ, માથું ના નમાયું. એટલે બાદશાહે કીધું કે તું બધા ગુણગાન કરે છે, આ બધું કરે છે, પણ માથું કેમ નહીં નમાવતો? એટલે કવિરાજે જવાબ આપ્યો કે હું તો આખો નમી છું, હું તો દંડવન કરું, હું સષ્ટાંગ કરું, પરંતુ જેની પાઘડી મારા માથે છે એ તમારા હોમે નમ્યો નથી. એટલે આ પાઘડીની લાજ ના જાય એટલા માટે હું નમતો
નથી, એટલે હું નમી શકું એમ નથી. એટલે આ પાઘડીની લાજ આવી જોવે. આ પણ એક મનુષ્ય જન્મ, એક પાઘડી છે, પ્રકૃતિનો સરતાજ છે, પ્રકૃતિનો મુગટ છે, અને એ મુગટની લાજ ના જોવે. એટલું કઈ મારી વાળાને વિરામ આપું. આ પરિવારને તાળીઓથી વધાવો.